અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધાર્મિક વાર્તા ઓફિશિયલ। એક વખત હનુમાનજી પર્વત પર ધ્યાનધારણામાં બેસેલા હતા। એ સમયે દેવતાઓ અને ઋષિઓએ પ્રભુ રામના ભક્ત હનુમાનજીની ભક્તિ અને પરાક્રમની પરીક્ષા લેવાનું વિચાર્યું। ઇન્દ્રદેવે વાવાઝોડું અને ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ કર્યો, પરંતુ હનુમાનજી અડગ રહ્યા। પછી અગ્નિદેવ આવ્યા અને આસપાસ અગ્નિ પ્રગટ કર્યો, પણ હનુમાનજી અડીખમ રહ્યા। વરુણદેવે ભારે પૂર લાવ્યું, પણ હનુમાનજીએ પોતાની સાધના ન છોડવી। અંતે દેવતાઓએ સમજી લીધું કે હનુમાનજીની ભક્તિ અમિત છે। આ જ કારણ છે કે હનુમાનજી ભક્તિ, શૌર્ય અને અખંડ ધૈર્યનું પ્રતીક છે। આપણે પણ જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય ત્યારે હનુમાનજીની ઉપાસના કરીને અડગ અને નીડર રહેવું જોઈએ। જય હનુમાન।